વલભીપુરમાં પ્રતિનિધિ રાજ સામે ભડકો. જિલ્લા ભાજપના મંત્રીએ જ પોતાની પક્ષની પાલિકા સામે મોરચો માંડ્યો છે. 24માંથી 22 કાઉન્સિલરો ભાજપના હોવા છતાં આંતરિક વિખવાદ સાતમા આસમાને છે. મહિલા નગરસેવકોના બદલે તેમના પતિ કે પરિવારજનો વહીવટ કરતા હોવાનો આક્ષેપ છે. વલભીપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન હોવા છતાં આંતરિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. પાલિકાની કુલ 24 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપના નગરસેવકો ચૂંટાયેલા છે, પરંતુ સત્તાના સૂત્રો સાંભળવામાં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે સાતમા આસમાને પહોંચ્યો છે. ખુદ જિલ્લા ભાજપના મંત્રી નીતિનભાઈ ભોરણિયાએ નગરપાલિકામાં ચાલી રહેલા પ્રતિનિધિ રાજ સામે જાહેરનામા વિરોધ નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. વહીવટમાં ડમી સભ્યોને બોલબાલ. જિલ્લા ભાજપ મંત્રી નીતિનભાઈ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે વલભીપુર નગરપાલિકામાં ચૂંટેલા અસલી નગરસેવકોના સ્થાને તેમના પરિવારના સભ્યો અથવા પતિદેવો પાલિકામાં હાજરી આપી રહ્યા છે, સત્તાવાર વહીવટ ચલાવી રહ્યા છે. લોકશાહી ઢબે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના બદલે તેમના ડમી સભ્યો દ્વારા વહીવટ થતો હોવાના આક્ષેપ પાલિકાની કાર્યપદ્ધતિ સામે મોટા સવાલો ઉભા કર્યા છે. પ્રમુખે મૌન સાધ્યું છે કે કમિશનરે નિયમો સ્પષ્ટ કર્યા, ટેલિફોનિક સંપર્ક નિષ્ફળ છે. આ સમગ્ર વિવાદ અને ગંભીર આક્ષેપો અંગે જ્યારે વલભીપુર નગરપાલિકાના પ્રમુખ ધરમબા ગોહિલનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. નિયમ શું કહે છે? બીજી તરફ પ્રાદેશિક કમિશનરે આ બાબતે કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના નિયમો મુજબ ચૂંટાયેલા નગરસેવકો પોતાના બદલે કોઈ સત્તાવાર પ્રતિનિધિ રાખી શકે તેવી કોઈ જોગવાઈ કાયદામાં નથી. ધારાસભ્યના પ્રતિનિધિ મુદ્દે શહેરમાં ચર્ચાનો દોર. આ વિવાદ વચ્ચે વલભીપુર શહેરમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે થોડા સમય પહેલા વલભીપુરના ધારાસભ્ય શંભુભાઈ દ્વારા પણ સત્તાવાર રીતે પોતાના પ્રતિનિધિ જાહેર કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય પોતાના વહીવટ માટે પ્રતિનિધિ રાખી શકતા હોય તો સામાન્ય નગરસેવકો પોતાના પરિવારજનોને પ્રતિનિધિ તરીકે રાખે તો તેમાં કોઈ નવાઈ નહીં હોવી જોઈએ. ધારાસભ્યના કિસ્સાની ટાંકીને નગરસેવકોના બચાવમાં પણ એક મોટો વર્ગ સોશિયલ મીડિયામાં અને લોકચર્ચામાં સક્રિય થયો છે. એક તરફી શાસન હોવા છતાં ભાજપના જ સંગઠનના હોદ્દેદારોએ પોતાની જ પાલિકા વિરુદ્ધ બાયો ચડાવતા આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયણી, ભાવનગર.